હાલો જય માતાજી બધાયને। તો જો આપણે હવે લગન બહુ કર્યા છે, આજે લગનમાં જવાનું હતું તે આજ તો જો બીજા ઘરના ગયા છે અને અમારે જીરું જો બહુ પાકી ગયું છે, હવે રાતું થઈ ગયું તો હવે ખરવાની તૈયારી થઈ ગઈ હતી એટલે કીધું આજનો દી લગનમાં જવાનું બંધ રાખવી અને હવે લગનમાં પછી જઈશું। હજી જવાનું છે, હજી 2 દિવસના લગન બાકી છે, જવાનું છે ને જવાનું છે। 2 દિવસમાં લગન હજી છે તો કીધું આજનો દી બંધ રાખીને અને જીરું પેલા ખેહી લેવી નકર બધું એઠું ખરી જાય છે। જીરામાં પછી ક્યાં એવું નથી કારણ કે હાવ વધારે ફૂકાઈ ગયું છે ને તડકા પડે છે ને એટલે એમાં કાલ તો પાછું વરસાદ જેવું હતું કા? હા કાલ તો આમ બીજે તો વરસાદ હતો સારું, અહીંયા આપણે નતો નકર તો બધું એઠું ચોટી જાત પડી જાય। તો હવે જો આપણે જીરું ખેતા હતા તો થોડીક વાર કીધું પોરો ખાઈ લેવી અને જો સેવ મમરા ને એવું છે તો કીધું થોડોક નાસ્તો કરીને પાણી પી લેવી કારણ કે આજ તો કઈ કોઈ ગુલાબજાંબુ દેશે નહીં। હવે ભાઈ રોજ ને રોજ કોણ દેવા? હા એટલે હવે ગુલાબજાંબુ ની યાદમાં આપણે હવે સેવ મમરા ખાવાઈ લેવી। કોરા પડશે પણ ખાવા જ પડશે। હા રોજ ગુલાબજાંબુ ને હારું હારું ખાધું છે તો આજ આપણે હવે ઘરે જઈને બતાવી કે આજ હું ખાવાનું બનાવેલું છે। આજ તો શાક રોટલા પણ નહીં બહુ ભાવે। ક્યાંથી ભાવે? 10 દી સુધી એક ધારા ખાધા છે રોજ ગુલાબજાંબુ ખાઈ જો હવે નાસ્તા પાણી કરી લીધા આપણે અને હવે પાણી પી લેવી અને પાછો મંડવી જીરું ખેંચવા બરોબર। તો હવે આપણે ઘરે જઈને સીધા મળશું અને વિડીયો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો બરોબર ને? હવે ઘરે આજ જાવીએ ત્યારે આપણે વિડીયો બનાવીશું પાછા કે આપણે શું ખાધું છે। જો હવે આપણે જમવા આવી ગયા છીએ જીરું ખેહીન તો રોજ જમવા જતા હતા તો હવે આજ તો કઈ જમવા ગયા નથી તો જો આજ ખાવાનું છે બટેકાનું શાક અને રોટલી। બીજું શું છે આજે? બીજું છે મરચાં તળેલા અને આ છે ડુંગળી। આજ તો કઈ આજે ગુલાબજાંબુ ને શ્રીખંડ નહીં હોય કાલની જેમ, એટલે હવે શાક ને રોટલી ખાઈ લેવી। રોજ ચાલુ ખાવાનું બીજું કા ભૌતિક? હાલો મિત્રો, તો હવે જો આપણે બપોરા પાણી કરી અને આ તો ચેરની વી હતી કારણ કે 1-2 કલાક થઈ ગઈ આવી અને જીરું ખેવા માટે અને હું થોડાક મહેમાન હતા તો બેઠો તો એની હારે અને પછી એટલે મોડું થઈ ગયું આપણે પડામાં આવવામાં તો એ પાછું અહીં જીરું ખેંચી એટલે હું પડામાં આવ્યો। હવે મહેમાન વૈયા ગયા બધાય પછી મેં તો જાવ જેટલું જીરું ખેંચ્યું છે જોતો હોય ને ઘડીક જીરું ખેંચવી આપણે એટલે થોડું ખેંચાઈ જાય વધારે કા? હા પછી પાછું કાલે લગનમાં જવાનું છે એટલે થોડું ખેંચી નાખવી વળી કાલ સવારમાં થોડાક વહેલા આવીને ખેંચી નાખવી પછી બપોરે ગામમાં જવાનું છે એટલે ગામમાં પછી જમી આવી એટલે થોડું થોડું ખેંચવી 2-2 કલાક એટલે ખેંચાતું જાય ને લગન થતા જાય। હા કરતા જઈએ ઘરના કામ ને બાકી લગનમાં જવાનું એવું છે અત્યારે। અને બીજી એક વસ્તુ ખાસ કહેવાની હતી આપણે કે આપણે ચેનલ ઉપર હવે 3000 સબસ્ક્રાઇબર થવા જઈ રહ્યા છે કા? થોડાક જ બાકી છે ને હવે? હા હવે તમે બધાએ ખૂબ સપોર્ટ આપ્યો છે અને આગળ પણ આવી જ રીતે તમે બધા અમને સપોર્ટ કરજો। તો હવે 3000 સબસ્ક્રાઇબર જેવા પૂરા થાય એવું આપણે લાઈવ જવાનું છે, લાઈવ વિડીયો મૂકવાનો છે યુટ્યુબમાં અને એટલે આપણે બધા કોઈ પણ માણસોને જે સવાલ જવાબ હોય એ આપણે સવાલ જવાબ યુટ્યુબમાં કરી નાખ્યું બરોબર અને પછી આપણે લાઈવ વિડીયો મૂકશું 3000 સબસ્ક્રાઈબર થાય એટલે તરત। તમે બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે એ બદલ આપ સબનો ખૂબ આભાર અને આવો નવો સપોર્ટ આગળ પણ કરતા રહેજો। જો તમને અમારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બાકી અમે તો જો અમારું કામ કરવી જ છીએ, વિડીયો બનાવી પછી અહીંયા અત્યારે જીરું ખેવા આવ્યા છીએ તો જીરું ખેવી છીએ તમે જોઈ શકો છો પાછળ જો આ જીરાના ઢગલા પડ્યા છે અને અત્યારે આ બાજુ જીરું ઊભું છે ઓલી બાજુની સાઈડમાં ઢગલા કરેલા છે થોડાક એવું કામકાજ આ ચાલુ છે અત્યારે આપણે। તો જો હવે આપણે જીરું ખેવું અને હવે સાંજના 5:30-6 વાગવા આવી ગયા છે તો આપણે આ જાહેર જે તમને પાછળ દેખાય છે એમાં હમણાંથી 2 દિવસથી રોજડા આવી જાય છે કારણ કે આપણે ઝટકો છે એ કાઢી લીધો હતો તો હવે આપણે ટમકડી મૂકવાની છે। ટમકડી જો આ ટમકડી છે ઉપર લાકડામાંથી આપણે ભેગી કરી હતી ઈવડી પડી છે તો થોડાક દી આમાં મેકી દેવી એટલે જો ફિટ કરવાની છે તો આ વાળા તો જો બાંધેલા છે હવે એમાં ટમકડી લગાવી દેવી। હા આમાં વાળા બાંધેલા છે હોહરા અને એમાં હવે આપણે ટમકડી ગોઠવી દેવી એટલે જે રાતે આપણે જે દવા છાંટવાનો પંપ આવે એના ઉપર હાલે બરોબર તો એ દેખાય એટલે રોજડા આવે નહીં એ રીતના અને જાહેર સારી એવી થઈ ગઈ છે આમ મારી જેટલી થઈ ગઈ છે કાંઠાળી તો હવે ખાલી થોડાક દી રાખવાની છે આપણે તો ઢોરને નીંદ થઈ જાય બરોબર ને? તને કહું હા એમ મંડ બાંધવાલ નથી।
સાંજ પડી ગઈ છે, 6:30 વાગ્યા છે, ઢોર દોવાનું ટાણું થઈ ગયું છે. તો હવે આપણે ઘરે વ્યાજ આવી અને ટમકડી પણ બાંધી દીધી છે અને થોડુંક જીરું પણ ખેઈ નાખ્યું છે. તો ઘરે જઈને ઢોર દોઈ લેવી અને વાળુનું બનાવવા માંડવી જમવાનું. તો હાલો હવે જાવી ઘરે, બરોબર. અને ઢોર દોવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે પૂરી ગાય છે એને દોવી છે. આજ આપણે વિડીયોમાં બતાવું છું. હા, એમ કેવી રીતના ઢોર દોવે છે. તોફાન બહુ કરે છે ગાયથી. હાલો ઘરે જઈને બતાવી. પેલા કરતા તો હવે ડાય થઈ ગઈ છે થોડીક. તો હા, તો હવે જોવો આ યર છે પાણીનો, બરોબર. આપણે અહીંયા જે દેખાય એ પાવાનું છે, વાડ છે અને મેથી છે અને ઢોરના માટેનું ઘાસ છે, તો એ પાવાનું છે. તો આ યર આપણે ખોલી નાખવાનું છે. સાંજે 8 વાગે લાઇટ આવે ત્યારે પાણી આમાં જવા દેવાનું છે. તો આજના વિડીયોને અહીંયા પૂરો કર્યો મિત્રો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને બતાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો અને સપોર્ટ આપજો. અને બીજી કાંઈ પણ ભૂલ અમારી રહેતી હોય તો કોમેન્ટ કરીને બતાવજો, તો એ વિડીયોમાં આપણે સુધારો વધારે કરી નાખવી. તો મળીએ કાલે એક નવા વિડીયોમાં.